જોઈતી હતી એવી મળી નહીં, આવે જઈએ છે બહાર સાઈડ. તો ચાલો એક પહેલી આવી દુકાન જોઈ લીધા, મેં ટ્રાય કર્યો મેં કોઈ મળશે. આ બેમાંથી કઈ સારી છે પ્રતિક? આ વાળી કેવું લાગે છે? મસ્ત લાગે. પબ્લિક કઈ વધારે પ્રેમ કરતી હોય નહીં લાગતું. 4 લઈ લો બરાબર. જો કલરમાં અલગ અલગ ડિફરન્સ લીધા કલર. તો હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે જવાના છે સિટીમાં. આજનો બ્લોગ છે આપણો શોપિંગ ઉપર, કારણ કે આજે કરવાની છે શોપિંગ. કારણ કે અમે જવાના છે કંઈક બહાર ફરવા માટે. તો અત્યારે કહેતો નથી, હું ખાલી તમને સસ્પેન્સમાં રાખું છું. તો આજે હું પ્રતિક જવાના છે શોપિંગ કરવા માટે, કારણ કે મારે ઘણું બધું લેવાનું છે સિટીમાંથી. તો આજે વ્લોગ એના ઉપર જ છે, તો વ્લોગમાં બન્યા રહેજો અને આખો વ્લોગ જોજો. વ્લોગમાં આવશે મજા. તો અત્યારે પ્રતિકના ઘેર હું આવ્યો છું. પ્રતિક ગયો છે નવા માટે. હવે ભાઈ આવે એના પછી અમે જઈશું સિટીમાં. તો બધી વાતચીત કર્યા વગર ડાયરેક્ટ મળીશું સિટીમાં. જો એના પહેલાં કંઈક વચ્ચે અમે લાગ્યું તો અમે કન્ટિન્યુ કરીશું બ્લોગમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. પ્રતિક આવી ગયો છે નહીં, હવે ફાઇનલી અમે નીકળ્યા છે. અહીંથી ડાયરેક્ટ જઈશું સિટીમાં. વચ્ચે કંઈ લાગશે તો બતાવીશું. મેં આવેલા અત્યારે મંદિરે. પહેલાં જવાનું હતું સિટીમાં, પણ એના પહેલાં આવ્યા દર્શન કરવા માટે મંદિરે. તો અત્યારે ખાટુ શ્યામજી અમે દર્શન કરી લીધા છે. હવે અમે આવી ગયેલા ભોલેનાથના દર્શન કરવા. બસ અમે દર્શન કરી લીધા છે. હવે હું ને પ્રતિક નીકળીએ છીએ સિટીમાં જવા માટે. અમે આવી ગયા છે સિટીમાં શોપિંગ કરવા માટે. આ જોઈ લો તમે, આ નવા બજારમાં આવ્યા છે અમે. ચણિયા ચોલી લઈ લ્યા. અમે જઈશું ત્યાં બતાવીશું કે શું લેવા માટે જઈએ છીએ અમે. બ્લોગમાં બન્યા રહેજો. અમે આવી ગયા છે અત્યારે બેગ લેવા માટે. અમારી શોપ ચાલે સાઈડ છે. તો અમને જે જોઈતી હતી એવી મળી નહીં, આવે જઈએ છે બહાર સાઈડ. તો ચાલો બહારની સાઈડ મળશે કે નહીં મળશે ખબર નહીં. ટ્રાય કરવામાં શું થાય? ટ્રાય કરવામાં શું થાય? ટ્રાય કરવામાં કોઈને ના નહીં જીતવા. મેં અહીંયા એક પહેલી આવી દુકાન જોઈ લીધા, મેં ટ્રાય કર્યો મેં કોઈ મળશે. આજે પબ્લિક ઓછી છે, કોઈ દેખાતું જ નહીં. એ તો નોર્મલ ડેઝમાં આવીએ ને તો બધી બહુ પબ્લિક. નોર્મલ એન્ડ સન્ડે કહેવાય. હા, એ બધું એક જ કહેવાય. તો ગાડી ખોટી આપણે એ બાજુ પાર્કિંગ કરીને ગોલ પોઈન્ટ આપણે ત્યાં જ જવાના, ચિંતા ના કર. આગળ કોઈને પૂછી લઈએ કે બેગનું ચેક કરી લઈએ. એમ કે આપણે તો બહાર આવી ગયા. સુસાગર આવ્યું હું. સુસાગર આવ્યું. પ્રતાપ ટોકી. એની ચિંતા છોડ. હજારની અંદર આવે એ બતાવો ને કંઈ ટ્રાવેલિંગ બેગ જોઈએ અહીંયા મળે કે નહીં. હા, એવામાં બી હશે. મતલબ 1000ની અંદર આવી જાય ને એવી કંઈક સારી ટીકાવ એવી બતાવો. અહીંયા જેટલું પબ્લિક છે એ મને જ જોઈ રહ્યું છે. ખબર નથી. હા, જો એક આ છે. કેવી છે? સારી છે. સારી છે. જોઈ લે બીજી પણ. ચેક તો કર. ઓહો, આ તો એલપીજી સારી. આવે ગયા બે બેગ આવે જો નહીં. મેં તો કીધું આવે છે પણ આની અંદર જ બીજી નથી. આના કેટલા કીધા તમે? અને 700 અને 700 અને 900. આ બેમાંથી કઈ સારી છે પ્રતિક? આ વાળી ફેંકી દીધી. હારી કીધું એમાં તો. તો આ બે પસંદ આવી છે આપણને. એને મેં તો ગમે પ્રતિકના બી આ સજેશન છે લેવા માટે. લઈ લે.
ઓહ આ ચેન તો જો મેં કીધું એક જ આવ્યું તમારે આખી ગોલીમાં બી ચેક કરવી પડે એ તો પહેલા આવે સારી છે પણ હવે બરાબર છે આમ તો હા આજ આપી દો ને તો આ બેગ જોઈ લો આ લેવાની છે આપણને પછી ચલો એક વસ્તુ તો લઈ લીધું આપણે હવે જઈએ છીએ બીજે હવે કરવાની છે કપડાની શોપિંગ તો એના માટે જવું પડશે આપણને માની કે તો બ્લોગમાં બન્યા રહેજો જઈશું ત્યાં બિલ લઈ લીધું છે આપણે હવે જઈએ આપણી ગાડી લેવા માટે ત્યાંથી પછી આવીને પછી નીકળી જઈશું ત્યાં તો ગાઈસ અમે જ્યારના સિટીમાં આવ્યા ને ત્યાંને એક જ વસ્તુ થઈ રહ્યું છે અમારી જોડે હા ત્યાંના જેનો મોબાઈલ હાથમાં પકડ્યો ત્યાંનો બધા અમને જ જોઈ રહ્યા હોય ખબર નહીં અમે તો સેલિબ્રિટી હોય એવી રીતે તો કે બની જ જઈશું થોડા ટાઈમમાં પણ તો બી મતલબ કેવું વડોદરામાં કેવું પબ્લિકને કેવું અચાનક આમ સુરત છે પછી અમદાવાદ છે અહીંયા બોમ્બે છે ત્યાંની પબ્લિક એટલું બધું કેવું જજ ના કરે માણસને અને અહીંયા કેવું જોતા જ રહે મતલબ ગમે તે હાથમાં ફોન હોય ને એટલે એ વિચારતા હોય કે આ લોકો શું કરી રહ્યા છે એવું હોય અમને મન પણ હવે એમને શું કહેવાનું આવે કંઈ બી કશું કહેવાય નહીં મતલબ આ જોવા દેવાના બે ઘડી જોશે પછી શું કરવાના પછી કશું થવાનું નહીં જોઈને જતા રહેશે આ જેમ કે આ જાય છે જોઈ લો તમે બસ આવી રીતે એ જ છે બસ કંઈ નહીં આવો અમારી જગ્યા ઉપર પહોંચીને તમને બતાવીશું બાકીનું થોડી વાર भाई इधर आपको શું પડી देखो भाई बढ़िया तो प्लेन में कपड़े दिखा दो ना वाइट पहन के हाँ ऊपर शर्ट अच्छे वाले अभी एक्चुअली आता है मुझे वाइट पहन पे हाँ वाइट पहन पे फिर बाकी का मैं बोलता हूँ हाँ एक ये भी वाला शर्ट दिखा देना मुझे हाँ ये भी तो फिर ये वाले ये एक्चुअल वाला है ये वाला हाँ वो फिर अभी आप बाकी आप अपने हिसाब से लिखा दीजिए हाँ बस आप ले लेना કેવું છે કેવું સારું છે वाइट पेन तो बहुत बराबर 2-3 शर्ट लेना इसके लिए बना वाइट पेन ले लो भाई एक वाइट पेन ले दो चलेगा आपने तो चेक करना ये आ जाएगा ना देख लेता हूँ चलो ना चेक करेंगे क्यों लगा सर क्यों लगा सर મસ્ત લાગે પેન્ટના પ્રમાણે શું લાગે છે થાય એ તો થવાનું જ ને બેગ બેગ બધું જોવું પડશે વિડીયો દેખાય ને કેવું લાગે છે આ સારું મસ્ત આની ઉપર બ્લુ શર્ટ ટ્રાય કરી જો મેમ જોઈએ કેવું લાગે છે થોડું બોડીમાં લાગે નહીં તો સારું ને બોડીગાર્ડ લાગે તો બોડીગાર્ડ એવું નહીં તે જ ને ફિટિંગ વાળો મને ખુલતા શર્ટ ગમે છે આ ફિટિંગ હોય એવું લાગે કેવું લાગે રહ્યું છે મસ્ત લાગે છે મસ્ત છે લગ્નમાં જતો ને એવું જ લાગે છે નહીં નહીં આ બે શર્ટ ફાઇનલ કરીએ તો એક પેલું કલરમાં મજા નહીં બ્લુ પેન્ટ કેવું છે એકદમ જીન્સ ટાઈપ છે જીન્સ ટાઈપ જ છે જો હું તને આવું લેજે આવા કલરમાં કલર એ મજા નહીં આવી મને એટલે લાઇટ કલર હોય ને જે. લાઇટ જ લેવાનો છું બસ એક વિચારું જો સ્કાય બ્લુ છે તો એની ઉપર વ્હાઇટ શર્ટ લઈ લો કેવું લાગશે અને મારી પાસે એનું એ બી છે બસ તો તો એ સેટ થઈ જશે તો એક કામ કરું તો આને કેન્સલ કરો કોને આ રહેવા દો અને વ્હાઇટ શર્ટ લઈ લો આને કેન્સલ કરી દો એને કેમ કેન્સલ કરે છે તો પછી સેટ થઈ જાય ને પછી કારણ કે આપણે જો તો એ છે જ ઓલરેડી પેન્ટ ખાલી એક શર્ટ લઈ લો તો પછી પેન્ટનું પછી જોઈ લઈએ એવું હોય તો બરાબર તો કયું અબ્બી કયું શર્ટ લે લિંક કરી નાખીએ પછી એ તબ્બી મને કન હા ચાલ તને વ્હાઇટ શર્ટ દેખા દો ને તને જે ઠીક લાગે એ કર પ્લેન લેવું કે ડબલ પોકેટમાં લેવું જો તો ખરો. મને ખબર નહીં પડે प्लेन હું में જોયા दिखा दो मेरी साइज में आ जाएगा एक्सेल है तो वो आ गए ना
वो वाले आ गए। हाँ वो आ गए। हाँ एक प्लेन में दिखा दो। સિંગલ આ બેમાંથી ડબલ પગ બેવ ચેક કરી દો બરાબર જે ઠીક લાગે હું આવ ચેક કરી કેવું લાગે અહીં તો બતાય લઈ લે આ સિંગલ પોકેટ છે સિંગલ જ લે ડબલ છે ને તારજોળ ડબલ છે એટલે જ કીધું નહીં આ તારજોળ છે એટલે તને મસ્ત લાગે છે આ મસ્ત લાગે છે પેલું નવું ટ્રાય કર એટલે છોટે શર્ટ એકલું જો ખાલી કેવું લાગે છે મસ્ત લાગે છે આ તારજોળ છે એટલે ક્લાસિક બરાબર બસ તો આ લઈ લે ઓકે બરાબર તો આ ફાઇનલ બની ફાઇનલ જો આનું કઈ પણ હતું કેટલો છે ત્રણ બે એ બ્લુ અને વ્હાઈટ અને વ્હાઈટ કેટલા કે છે કેટલા છે કેટલા હોય જોઈએ આપણા કેટલા થાય પછી ખબર પડે 500 રૂપિયાનું આ એકલું જ પડ્યું લે क्या ही कर रहे हैं ये दो मेरा क्या करा ચલો મળીએ તો હવે બીજા કઈ જવાનું આવા લેવાના રૂમાલ અને ઉડાવું બીજું હા મોજા રહ્યા સોક્સ રહ્યા બાકી બધું આવી ગયું હવે એટલું રહ્યું હજુ કપડાં લઈ લીધા હવે એ લઈ લીધા બધું કપડાં બાકી રહ્યા છે અને બીજેથી લેવા પડશે એથી લઈ લે આટલું વસ્તુ લીધું છે હવે જોઈએ હવે ચશ્મા પહેરી લીધા સિંગમ ચાલો ચાલો આવી ગયા છે અત્યારે સુતાગઢ હવે અમે જઈએ છીએ ઘરે હવે અહીંથી આમ અંદર લઈ લો યસ જો કેટલી શોપિંગ કરી એનું કંઈ નક્કી નહીં કરીએ બહુ મોટી વાત છે હવે જો આજો ચાલે. આલુ લાત અંદર જ જારા થોડો ઉંમર લાયક પૈસા પતી ગયા હવે બહુ ખરીદી થઈ ગઈ ને પૈસા ખાલી થઈ ગયા ગરીબ થઈ ગયા ગરીબ થઈ ગરીબ ગયા. હવે ખાલી છે ને હવે ખાલી છે ને હા ગધામાં મોટી મોટી વાતો મોજા લેવાના પૈસા બચ્યા છે એનાથી વધારે પૈસા નહીં બચ્યા અમારે કયા મોજા લે આને તો કે પગે પગના કે બીજાના? પગના હાથના રે તાલે રોસ્ટ મારતા હે ક્યાં મુજે આવા નવા જય મહાદેવ હર મહાદેવ ભીડ આજે હતી ને એટલા માટે કે મજા આવી ગઈ સાચી બધું વાત. કમ્પ્લીટ બધું લઈ લીધું આપણે એ તો દર ફેર ભીડ હોય તો કેટલું મગજ ખરાબ થઈ જાય હજુ બી અમે ના નીકળ્યા છેલ્લામાં છેલ્લા 5 વાગી જાય અમને અત્યારે તડકો લાગે છે બરાબર નો મારો કપાળ શેકાઈ ગયો ઘેર જઈને ઊંઘી જ જવાનું છે કુતરા મોડે સિટીમાં આવીએ ને એટલે જોઈ લો આ બધી આડી કાઢી નાખા જો બતાય એટલે આ કંઈક નવું ચાલુ થયું ઓ ઉદઘાટન છે આજે લો એવું જ લાગે 5 થી 6 વખત તો બિંદાસ ગયો તો તું તો ઇન્વિટેશન વાળો છું ને તને તો ઇન્વિટેશન ઇન્વિટેશન વગર ગયો છું એવું છે તો પછી સારું કહેવાય શું ને પુણ્ય કરવાનો ટ્રાય કર્યો પણ સારું કર્મ કરવા જાવ ને કાંડ થઈ જાય મારે ઘણી વાર એવું થયું છે અને જો આવા આડા જો આજો આવાના લીધે દેશ ખરાબ છે આપણો ખરાબ જ છે સાચું કહું જા એક્ટિવા બાઇકમાં છે ટ્રાવેલિંગ કરવાનું બહુ મજા આવે મતલબ આ ટ્રાવેલિંગ એટલે આમ ફરવાની મજા આવે આ ત્યાં પેલા ગાડી ફરવા કરતાં તો અમે વધારે સારું લાગે આ એકદમ ખુલતું અને વધારે મજા આવે અને આજુબાજુની પબ્લિક બી જોતી રહે તો વધારે મજા આવે છે વિડીયો બનાવવાની હું કેવું કરતી યસ એટલે મેં કીધું સાયકલ લઈને બ્લોગ બનાવો આ તો ચેક કરવા બનાવ અમે લોકોના ચોંચલા વચ્ચે રાખવું જ પડે અંદર જો કારણ કે કઈ આગળ શું જરૂર પડી જાય કોને ખબર કોમન સેક્શનમાં બતા આના વાળ કેવા લાગે છે તો અબી થઈ જાય અબી છોય ગમે જો સપોર્ટ થઈ ગયા હવે થઈ જશે પબ્લિક કંઈ વધારે પ્રેમ કરતી હોય નહીં લાગતું મને કમ કંઈક નવું એમને લાગે કે શું કહેવાય
અમેરિકામાંથી બિલોંગ કરતો હોય ને એવું લાગી રહ્યું છે બધા. મોજા લેવાના છે અને બીજું શું લેવાનું હતું? હા અને એક લેવાનો હતો. હા, રૂમાલ લેવાનો હતો. લેવા જ પડશે કારણ કે એ દિવસ બી હાલો તો લીધા નતા, તો લેવા તો પડશે. વ્હાઈટ છે, વ્હાઈટ આપો. 4 લઈ લો બરાબર. જો કલરમાં અલગ અલગ ડિફરન્સ લીધા કલરના બરાબર. લો આ કેટલા થયા? હા બસ. હા કેશ એટલે ના એટલે કેશ કેશ માજો કદી હોય તને લાગે કેશ હોય મારી પાસે? કલરમાં નહીં, આપણે આમ જ લેવાનો બસ. આ એક બસ. ફટાફટ આજે પતી ગયું બધું. એ તો માથાકૂટ થઈ જાય કેટલી વાર, ઘણી વાર તો માથું ચડી જાય. તો પડ્યું. પેમેન્ટ કરી દઈએ આપણે. ચાલો મજા આવી ગઈ. તો ચાલો હવે જઈએ સીધા ઘરે. હવે થોડું ખાઈએ, હવે થાકી ગયા ચલાવીને ગાડી. ઘેર જોઈએ, પ્રતિકના ઘેર જોઈએ. પહેલાં પ્રતિકને ત્યાં ઉતારું પછી મારા ઘરે જઈશ. એટલે કે ગાડી જોઈને ચલાવે, આજુબાજુ પથરાય મૂકી આવે. ચાલો તો ગાઈસ હું આવી ગયો છું અત્યારે પ્રતિકના ઘરે. પ્રતિકને અત્યારે અહીંયા ઉતાર્યો. હવે હું જઈશ મારા ઘરે. તો બ્લોગની એન્ડિંગ હવે જ કરું છું. તો બ્લોગ પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ના નેક્સ્ટ બ્લોગમાં. અને આવા જ બ્લોગ જોવા માટે મારી ચેનલને કરો સબસ્ક્રાઈબ. બાકી તમે બધું જાણો જ છો. ચલો.